નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. આજે આપણે એવી વ્યક્તિને મળવું છે કે જેમનો ખેતર સાથે સીધો સંબંધ છે, હજી પણ ફળિયાવાળો આ ખોરડામાં રહે છે, પણ દિલ એટલું જ ગામડાના લોકોનું જેવું સાફ હોય એવું જ સાફ છે અને એવી કોઠાહૂદ છે કે એ કોઠાહૂદ છે કવિતા. ખેતરથી કવિતા સુધી પહોંચી છે. કુદરતની જે મજા છે એ મજાનો અનુભવ એમની કવિતામાં થાય છે. લોકઢાળમાં એ જ્યારે ગાવાનું શરૂ કરે ત્યારે તમારા કાન શરૂઆત થાય અને હૃદયને ઢાઢક વળે એવા કવિ છે અને ઘણી મોટાભાગે તો શીઘ્ર કવિતાઓ કરે છે. અમે એકવાર અમદાવાદમાં છારોડીમાં હતા. મારે આ પ્રસંગ એટલે કહેવો છે કે ત્યારથી એમનો પરિચય થયો અને માધવપ્રિય સ્વામીના અમૃત વંદનાનો કાર્યક્રમ હતો અને બીજે દિવસે સવારે અમે સ્વામીને મળવા ગયા. ત્યાં એ પલોઠી વાળીને બેઠા હતા વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં. અમને ખબર નહીં આ કોણ છે વ્યક્તિ. અને સ્વામી આવ્યા અને પછી એમણે એમના જે કંઠમાં માધવવાણી પુસ્તક અમારા યોગેશ ચોલરાએ સંકલન કર્યું એમાંથી એક સ્વામીની કવિતા ગાવાનું શરૂ કર્યું. ત્યારે ખબર પડી કે આ માણસ ભલે પલોઠી વળીને બેઠો હોય પણ કેટલાયની પલાઠી છોડાવી નાખે એવો સરસ મજાનો કંઠ છે એમનો. એવા આ વ્યક્તિનું નામ છે નાનુભાઈ ભરાડ. ભેસાણના ખારચિયા ગામના વતની છે, પણ ખેતી તો 25 વીઘા છે અને એ તો સંતાનો બધું સંભાળે છે, પણ પોતે હવે મોજ કરે છે. કુદરતની વચ્ચે રહી અને બીજાને મોજ કરાવે છે કવિતાઓ લખી. કવિતાની ક્યારી નામે એમણે 8 ભાગ આપ્યા છે સાહેબ, એટલે ઓછું સર્જન નથી. અને તમે એમની સામે બેઠા હો અને તાત્કાલિક પણ એ કવિતા કરી શકે એવી મજાની એમની કવિતાની શક્તિ છે. એવા નાનુભાઈ ભરાડ આજે મને લાગે છે 75 વર્ષ તો થઈ ગયા છે અને આમાં ક્યાંય ગોબો પડે એવી શક્યતાઓ જ નથી. એવા નાનુભાઈ વિશે એમની કવિતા સર્જનની વાત કરવી છે. નાનુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. જી. ખેતી કરતો માણસ જ્યારે કવિતા લખે અને એ કવિતા કેવી હોય તો આપણે એમ કહી શકીએ કે નાનુભાઈ ભરાડ જેવી હોય. પણ નાનુભાઈ, આ ખેતી કરતાં લખવાની જે આખી વાત છે એ કેળો સાવ જુદો છે, ઓલો ચીલો તમારો જુદો છે. તો આ કેળે ચાલવાની શરૂઆત કઈ રીતે થઈ, પહેલાં તો એ કહો. હા, મને નાનપણથી જ કવિતાનો શોખ બહુ. જી. હવે મારા મોટા બાપુના દીકરા કરશનજીભાઈ એ સાહિત્ય રસિક માણસ, ડાયો માણસ, કાંઈ ઘટે નહીં. બરાબર. પછી એ બોલતા, મારી તારી કેટલા જન્મની કમાણી રે, નંદરાણી તારા આંગણા રે. એ કાગ બાપુની કવિતા બોલે. મારી નાની ઉંમર, અમે એના સામું જોઈ ન હોઈએ એટલા અમે એનાથી બીતા. આવો આપણે એમ બોલાવે તાપ એનો. પછી મને ધીરે ધીરે એના ભજનો બહુ ગમે, કાગ કવિના કાગ ભજનો. પછી મને નાનપણથી કાવ્યનો શોખ તો ખરો જ. હું ભણતો ને મને કવિતા જ બોલાવે કે બોલ કવિતા, અને હું બોલું અને અંધકડીમાં મારો પહેલો નંબર આવે. મારે અંધકડી જો બંધ કરી દેવી હોય તો કવિ કાગના કાગડા બોલો ડ માટે કોઈ આવડે નહીં, એટલે ઘડીકમાં અંધકડી પૂરી થાય. એટલે પછી એક મારા ભેળો બારોટનો છોકરો હતો, મારો દોસ્તાર. એ જુનાગઢ લોક સાહિત્યમાં ભણવા ગયો. સ્કૂલ હતી. હા, પિંગળસિંહ બાપુ એના ગુરુ હતા. કવિ કાગ પીરિયડ પણ લેતા હતા. હા, પીરિયડ લેતા. હા, પછી એ આવીને બોલ્યો એને મને પેલું ગીત સંભળાયું, એ જી તારો ભરત ભલે ને ગાદીએ આવે રે, વનનો દેહ મારા રામને રેજી. એટલે મને બહુ ગમ્યું ગભરું કે હું અમે 4 ધોરણ 2 આયરે પીણા કે હવે હું લોક સાહિત્યમાં જુનાગઢ આ લોક સાહિત્ય શાળામાં ભણું છું અને અમને આવું બહુ શીખવાડે. એટલે મેં કીધું મારે શીખવું છે. મને હા તમે આવો નહીં ને બધાને શીખવાડે. બ્રાહ્મણના છોકરાઓ છે, ચારણોના છે, જેને શીખવું બધે આવે લોક સાહિત્ય શીખવા. બરાબર. એટલે મેં મારી બાને વાત કરી, મેં બા
મારે હવે જુનાગઢ 4 ધોરણ પૂરા થયા, 5મા ધોરણમાં મારે જુનાગઢ ભણવું છે કે જા મારે કવિતા લખતા શીખવું છે કે સારું લે. પછી મને કે ત્યાં તારે ખાવા પીવાનું થાય એ તો બધા પેલું અરે અરે વર્ણાશ્રમને મારી બા બહુ માનતા. તેથી સાહેબ વર્ણાશ્રમનું બહુ હતું, વર્ણાશ્રમના બહુ મને કે આપણે બળાઈને થાય, પણ તારે કવિતા શીખવી છે ને, જા તું કવિતા શીખે, લખ જા તું લખે. એટલે 6ઠા ધોરણની 6 માસિકમાંથી મેં કવિતાની શરૂઆત કરી. પહેલું મારું કાવ્ય કે હા કરે મારીન હનુમાન હાલિયા, એ આવ્યા છે કાંઈ અશોક વન મોજાર રે, બજરંગ બલી સીતાની શોધ મારે તમે પીડા. આવો મીડો છોકરા ખીજો કે આ બારોટ છે, આ કવિ થઈ ગયો ને આ ગઢવી થઈ ગયો. કોઈ મેં તો આપણે કઈ લખવું નથી. પણ આ દાદા લોકઢાળ જે છે તમારો એ એકદમ છે ને સ્પર્શી જાય, એ ક્યાંથી શીખા તમે? એ ગાતા સરવણમાં કાક બાપુ આવતા ને એને મેં બહુ સાંભળ્યા. હું વાર જોઈને બેવું, લગભગ દર શુક્રવારે એમ આવતા ગાથા સરવણ, ગાથા સરવણ. એ મેરુ બાપુ બોલતા ને મને મેરુબા ગઢવી બહુ એને બહુ સરસ. પણ બે અને પાછા મારા મોટા ભાઈ આ રાગમાં જ બોલતા. ઓકે, એટલે મને ગમી ગયું. એને ઝવેરચંદ મેઘાણીના બોલે, પછી કવિ કાગના બોલે, સાહિત્ય રસિક માણસ. એટલે મને એનો સંગ થતા મને એમાંથી આમ મળ્યું. અને મેં કાગવાણી બહુ વાંચી. પછી નિષ્કુલાનંદ કાવ્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં. જો કાગવાણીના 8 ભાગ ને તમારે કવિતાના ક્યારીના 8. હવે મારા 8 ભાગ પૂરા થયા. હવે 9મો ભાગ પૂરો કરી અને ત્યાંથી પાછું વળવું છે. અને હવે જે શરૂ કરો એનું મેં નામ રાખ્યું વગડાની વાણી. વગડાની વાણી. વગડામાં મેં લીખા જ બધા. વાહ. હાથે એટલે મારે એ પૂછવું છે, તમે આમ તો શીઘ્ર પણ લખો છો, પણ સામાન્ય રીતે ક્યાં બેસીને કવિતા લખતા હો, કેવા સમયે લખતા હો? જો હું હાથે આંકતો તો ખિસ્સામાં પેન અને એક રાખું નોટ, નાનું નોટ, ડાયરી જેવું, એમાં જે યાદ આવે ને લખી લઉં. પછી ઉથલું વળું, હાથી તો વાંકા જ કરું. પછી વળી સેટે આવીને રાંડાને પોરો દઉં ને 1 લીટી લખી લઉં. એવું લખતો. પાણી વાળતા વાળતા લીખા, રાતે મશીન આંકતા આંકતા લીખા, ગાડી આંકતા, ખેતી કરતા કરતા લીમડા હેઠે શેઠે પાળે જઈ યાદ આવે તે લીખા કરો. અને મને યાદ બહુ આવે, લખવું બહુ ગમે. પછી હું તો લખીને નાખી દેતો. અમારા ગામના એક દરબાર ભગુભાઈ વાંક અમદાવાદમાં કોલેજના પ્રિન્સિપાલ હતા. એ આવા ગીત એને સાંભળી બહુ રાજી થયા. મને કે ગોરુ બાપા આનો સંગ્રહ કરો. મેં તો હું તો આનો મારો સંગ્રહ કરીને હું કે આ છપાવ્યા જેવા છે, મારે કોણ છપાવે, કે હું આજથી તમને કહું તું તમે સંગ્રહ કરો. એટલે હા જેવું આવડે એવું તમે તાર લખો. પછી હું મીંડો લખવા અને મીંડો સંગ્રહ કરવા. ત્યાં ગીજુભાઈ ભરાડે મુક્તાનંદ બાપુનું જ્ઞાન તુલામાં, એમાં મારા 2 ભાગ છે. મારા 2 પુસ્તક હતા એમાં. મુક્તાનંદ બાપુએ બહુ સરસ વાત કરી. એના મેં 52 ભજન કે આ બુદ્ધિનો વેપાર નથી, હૃદયનો વેપાર. જય હો. વાહ, ક્યાં વાત. એ મારા મુક્તાનંદ બાપુ પાસે હું 15 દિવસ 20 દિવસ જાઉં અને આવું ગાઈ આવું ને આનંદ કરી આવું. વાહ, બહુ સરસ. તો આ બધા સંતોનો તમારો બહુ પરિચય જબરો છે. પછી એમાં માધવ સ્વામી પણ આવે, બાલ સ્વામી પણ આવે, સાર સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ પણ સ્વામી પણ આવે. મુક્તાનંદજીનું તમે નામ લીધું. આ બહુ મજાની વાત એટલે છે, તમને તમારી પ્રશંસા કરવા માટે નહીં, પણ લોકઢાળમાં તમે જે દિલીપભાઈ તમારો પરિચય નાનકડો લખ્યો છે, એમાં એક વાક્ય બહુ સરસ છે કે આ લોકઢાળે આત્માને ઢંઢોળે એવી કવિતા છે આ. એટલે મજા આની આ છે. તો પછી પહેલો સંગ્રહ ક્યારે થયો નાનું તમારો આ કવિતાનો? પછી એ પછી આ બધા મીંડા કરે, હું આપ જોડિયા કરું ગામના, સમજા, જેનું આવે એનું લખું. કોઈ આ છે બીજું એવું કંઈ દેખાય ને એટલે લખો, બધા રાજી થયા. પછી હું ડીંગ ડીંગાણું બોલતો. ઓકે. એ ડીંગનાનું કે ડીંગ ડીંગાણું ડીંગનો પાયો, ડીંગ મારે છે શંભુડાયો, શંભુડાયાને છૂટે તોરા, ડીંગ મારે છે કરશન ભૂરાને ખોદવી ખાડું, ડીંગ મારે છે કાયરમો કાળો, કાયરમાં કાળુનું ડોબો વાયેલ, ડીંગ મારે છે અરજણ કાયલ. આવું આખા ગામનું મેં કર્યું. એટલે બધા બહુ મીંડું ગામમાં માણસો રાજી થાય, મારી પાસે ગૌરવ્યા કરે. ડીંગ ડીંગાણું ડીંગનો. અરે મોરારી બાપુની ક્યાં કથા હાલતી તો મને ખ્યાલ નથી, પણ એ કહેતા કે ડીંગ ડીંગાણું બોલતા. પછી મેં કીધું બાપુને ડીંગ ડીંગાણું સાંભળવું. એટલે ત્યાં જઈને મેં મોરારી બાપુને આખું ડીંગ ડીંગાણું સંભળાવ્યું. એટલા બધા મારી ઉપર ખુશ. ક્યારે બન્યું? એ અને 4-5 વર્ષ થયા. અરે ક્યાં વાત. મેં તો બાપુ ડીંગ ડીંગાણું મને કહેવાય કોઈ બોલે હું બોલો.
મને કે સંભળાયું બહુ રાજી થયા મારી. અને મોરારી બાપુ મારી ઉપર બહુ રાજી. વાહ વાહ, બધા સંતોના આશીર્વાદ છે બધા અરે એ જ પ્રેમ. પણ નાનુભાઈ, તમે આટલી કવિતાઓ લખો છો તો એમાં વિષયની વાત આવે તો એમાં શું તમને ગમે છે વધારે? વિષય? હા, બધા વિષય તો મને ગમે. ખેતી વિશે બહુ ગમે. ખેતી ખંતથી કરી. પ્રથમ હંમેશા ખેડૂતોને શીખવાનું ખાસ, પોર રાત રહે ત્યારે જાગી જવું, પ્રેમથી પશુની સંભાળ લેવા બનવાનું તત્પર, નિરણ પૂળા કરવાનું રાખો નેમથી, વાળી જોડી વાસિંદા અને કોઈડ સાપ શુભ કરી બાળ જેમ ભાળ લેવી રોજ રોજ રેમથી. પિંગલ કહે આવા હોય જો ખંતેલા ખેડૂત તો ખાતા પીતા દુનિયામાં રહે એમ. ખેતી બહુ આનંદથી કરી, ખૂબ કરી, ખૂબ. વાહ. શું કે શેની ખેતી અત્યારે પણ શું વાવો છો ત્યાં? અત્યારે તો અમે વાવતા માંડવી વાવી, કપાસ વાવી. પહેલા અમે કપાસ ન વાવતા, હવે કપાસ વાવી બીજું ત્રીજું વાવ્યા કરે. અને આ ખેતી છોડી દીધી 17 વર્ષ થયા. બધા હારા હારા સંતોને મળવું. અરે મારી ઉપર શંભુ પ્રસાદ દેસાઈ જુનાગઢના કલેક્ટર બહુ રાજી. ક્યાં બાત હે. વાહ, એ તો ક્યાં મહાન ઇતિહાસકાર. હા, ઇતિહાસકાર. એને મેં બહુ રાજી કર્યા. સૌરાષ્ટ્રનો ઇતિહાસ. હા, અને હું જેની ઉપર રાજી થાઉં ને એને એક એક અક્ષરમાંથી એનું કાવ્ય બનાવું અને સાંભળનાર રાજી થાય. પછી મેં તમારા એક એક અક્ષર પહેલા વાંચી લ્યો તો એનું નામ થઈ જાય. વાહ વાહ, ક્યાં બાત હે. તો હવે 8 કાવ્ય સંગ્રહ થયા. હવે આગળ શું ચાલી રહ્યું છે પ્રકાશનની દ્રષ્ટિએ? 9 પૂર્ણાંક છે. જી. હવે 9 કરીને પછી મારે પાછું વળવું છે. તો એ 9 કવિતાની ક્યારી 9મો ભાગ માધુપ્રદાસ શાસ્ત્રી અમદાવાદમાં કામ કરાવી રહ્યા છે. હવે ત્યાંથી પાછો વળી ગયો. અહીંયા રાજકોટ ગુરુકુળમાં દેવકૃષ્ણ સ્વામી પહેલો ભાગ છપાવે છે અને એનું મેં નામ રાખ્યું વગડાની વાણી. વાહ ભાઈ, હું કોઈને પૂછ્યું નથી, મારા મનથી આનું નામ વગડાની વાણી. પણ કેટલી કવિતાઓ લખાય છે, એવું કઈ ખરું કે આમ લખાતું જ રહે? આમ આગળ મેં તમારું લખી નાખ્યું. શીઘ્ર કવિ એટલે મને ત્યારે જ કીધું આ ભાઈ સ્વામીએ ત્યાં કે આ શીઘ્ર કવિ છે અમારા. મેં કીધું વાહ ભાઈ વાહ. એમાં તમે ઓલી માધવ સ્વામીની કવિતા વાંચી, અદભુત હતી, બહુ સરસ. એટલે લીમડાની ડાળ કે એવું કંઈક હતું. હા, પણ આ લોકઢાળમાં જ લખવું એવું ખરું કે બીજું કાંઈ માર્ગ પણ આ કવિતામાં કરવો એવી ઈચ્છા ખરી? તમે જે લોકઢાળમાં જ મોટા ભાગે લખો છો બધી વસ્તુ. મને એમ થાય કે હું કવિતા બોલું, મારો છેલ્લો અક્ષર સામો વ્યક્તિ બોલે ને એ કવિતા લખી. વાહ વાહ, હું આગળ તમારા સામે કવિતા બોલું, મારો છેલ્લો અક્ષર તમે બોલો. ક્યાં બાત. એનો મને આનંદ આવે. અને એટલી બધી હેલી લખી બધા બહુ અઘરી નો અઘરી કવિતા લખવાનું મને કોઈ શોખ જ નહીં, કારણ કે અઘરું હું જ નથી. કવિતા જ નો કહેવાય. હા, તો હા હેલી. હા, બહુ સરસ. એક વખત હું અમારે ગઢની ધારે ઢોર ચરાવતો હતો. ખેડૂત છો તો જાય ને. પછી એમાં એક મને કાગળ મળ્યો, એમાં લખ્યું હતું, એટલે છાપાનો કટકો હતો. મારે વાંચવાનો બહુ શોખ, વાંચન મારું જબરું, નવરો નો રહો. તેમાં એક બેનને આ રાજકોટની અંદર એક બેનને 5 ભાઈ વસાડે, એક જ ભાઈ 5 બહેનો વસાડે. એ ભાઈ ગુજરી ગયો હતો, એવું બધું મેં લખ્યું. પછી એને જે 8-10 દિવસ થયા ત્યાં રાખડી બંધનનો દિવસ આવ્યો, એટલે એ બેનું એમ લખ્યું હતું કે જ્યાં ભાઈનું એક્સિડન્ટ થયું ને ત્યાં રાખડી મૂકીને વી આવી ગયું. એટલે મેં ભગવાનને ઠપકો કર્યો. મને મારું દિલ આમ થઈ ગયું, એ 5 બહેનું વસાડે એક ભાઈને ભગવાન લઈ લીધો, ભૂલ ન કરી ઠાકરે. ક્યાં બાત. એટલે મેં એને કીધું પ્રભુ આમાં કરી દે ને તું સહી. વટથી વાત કરી હો. પ્રભુ આમાં કરી દે ને તું સહી, હરી હવે ના તું પાડતો નહીં. ના પાડતો નહીં, તારી પાસે કાગળ લઈને સહી મતું મારી દે. પ્રભુ આમાં કરી દે ને તું સહી, હરી હવે ના તું પાડતો નહીં. પ્રભુ આમાં કરી દે ને તું સહી, ધાવણું બાળક પોઢ્યું એની માને મારતો નહીં. વાહ. જરૂર છે ને જીવવા દે ભલે આયુષ ખૂટી ગઈ, પ્રભુ આમાં કરી દે ને તું સહી, હરી હવે નાતું પાડતો નહીં. 4-5 બેનડીને એક જ બાંધવો, સારી દુનિયા એમાં રહી, કાળ આવે એનું કાંડું ચાલે, ના પાડજે તઈ. આ 5 ભાઈ વસળે, બેન વસળે એક જ ભાઈનો વીર પહલ્યો છે, એનો જબરિયો છે, એનો મામેરિયો છે, મારતો નહીં. પ્રભુ આમાં કરી દે ને તું સહી, પીઠી ભરેલો બેઠો છે પાટલે, આશાના અરમાન લઈ, આશા પ્રભુ એની પૂર્ણ કરજે, દિલનો દયાળુ થઈ, પ્રભુ આમાં કરી દે ને તું સહી, હરી હવે ના તું પાડતો નહીં. વીરા સંસારની લીલી વાળી કોઈની વીકતો નહીં, નાનું ભરાડ કહે ભૂલ ના કરતો, સાંભળજે ધ્યાન દઈ, પ્રભુ આમાં કરી દે ને તું સહી, હરી હવે ના તું પાડતો સહી કરી ભલામણા હું કામ મારી નાખ્યો. ક્યાં વાત. હવે બસ આખરમાં
તમને ગમતી હોય એક એવી કવિતા સંભળાવી દો જે તમને ગમતી હોય. કે ભાઈ મારે જાત્રા કરવા નથી જાવું, એ જી મારે ગંગા જમનામાં નથી નાવું, કે હવે મારે જાત્રા કરવા નથી જાવું. ક્યાં વાત. એટલે બ્રાહ્મણનો દીકરો થઈને તો આવું લખ્યું, ગંગા જમનામાં નથી નાવું. તો શાસ્ત્રો તો એમ કે છે કે હકડો કટકો હાડરો ને જો ગંગામાં જાય તો માનવ કુળની માય ભૂતનો હરજે ભાગી નથી. આવડી મોટી ગંગાજી અને અંતે આવું કીધું નથી નાવું. હવે સાંભળો, માત પિતાની સેવા કરીને સદાય સુખિયા થાવું. 68 તીરથ છે એના ચરણમાં હોશે મોશે મારે નાવું, કે હવે મારે જાત્રા કરવા નથી જાવું. મા બાપ થી આ જગતમાં મોટું કોઈ ક્યાં વાત, ક્યાં વાત. ગોથા ક્યાંય ખાતા જ નહીં, ભીતર છે ક્યાંય બહાર નથી, કરીમાં દોડા દોડી, ખુવાર મેળમાં ખોટો તને કહું કર જોડી, દાન દયા તપ ધર્મ એને કદી ન દેતો છોડી, તો નક્કી દર્શન દેશે તો નક્કી દર્શન દેશે દયાળુ અંતરનો પટ તોડી. આ તો ગમ વગરના ગોથા ખાધા, સમજણ આવી મોડી, ઢરડા કીધા ધન કમાવા સ્થિતિ થઈ કફોડી, વિચારી લેજે ભરાડ નાનું હવે જિંદગી રહી છે થોડી, ભીતર છે ક્યાંય બહાર નથી, કરીમાં ભાઈ મારે જાત્રા કરવા નથી જાવું. ક્યાં વાત. હાજર આ ટુકડો ત્યાં પ્રભુ સદાય ઢોકડો, વેદ વચન છે આવું. મારે ઘરનું નથી કેતો, વેદ કે છે. ટુકડો ત્યાં પ્રભુ સદાય ઢોકડો, વેદ વચન છે આવું. અન્નનો ખાનારો કોઈ આવે જો આંગણે તો એને ખવડાવીને પછી ખાવું, કે હવે મારે જાત્રા કરવા નથી જાવું. એ ભાઈ મારે જાત્રા કરવા નથી જાવું. દુઃખ દેખીને કદી દિલે ના ડરવું, અને સુખમાં છકી ન વજાવું. ઝેરના ઘૂંટડા જીરવી જવાય અને અમૃત બીજાને પાવું, કે હવે મારે જાત્રા કરવા નથી જાવું. એ ભાઈ મારે જાત્રા કરવા નથી જાવું. વાહ. ત્રણ ગામને તર ભેટે મારે પરબની ઝૂંપડી થાવું. ક્યાં વાત. પરબની ઝૂંપડી ત્રણ ગામને તર ભેટે. ક્યાં વાત. આ દેશી સાવ શબ્દો છે. હવે આ શહેરના માણસોને તો પરબની ઝૂંપડી હું કઈ એ ખબર ન પડે. ત્રણ ગામને તર ભેટે મારે પરબની ઝૂંપડી થાવું. આવતા જાતા વટે માર્ગું ને પ્રેમથી પાણી પાવું, કે હવે મારે જાત્રા કરવા નથી જાવું. કોઈ અંધાની બની જાવ લાકડી એનો હાથ જાલીને હલાવું. નાનું ભરાડ કહે ક્યાંય નથી જાવું, મારે સેવા કરીને સુખી થાવું, કે હવે મારે જાત્રા કરવા નથી જાવું. એ ભાઈ મારે જાત્રા કરવા નથી જાવું. આવા તો સાહેબ ઘણાય લીખા છે. અને પેલું ભજન મારું લખાણું, એજી મને મૂકીને એ સ્વર્ગે તું સીધાવી રે, એ માયાડું મારી માવડી રે. એજી માડી રે એવી નાની હવે કોણ મારી રે, એ તેથી જાલે બાવડી રે. વાહ નાનુભાઈ વાહ, બહુ આનંદ થઈ ગયો, બહુ જલસો પડી ગયો કે આવી સરસ મજાની રચનાઓ તમે કરો છો ને આ તમારી કલમ ચાલતી રહે અને ભગવાન કરે તમારો કંઠ પણ આવો જ રહે. બહુ મજા આવી નાનુભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો, તમે અમારી સાથે જોડાયા અને કવિતાની સફરની વાત કરી. ખૂબ ખૂબ આભાર.